ભરૂચના કરમાલી ગામે મેરડી માતાના આંગણમાં રબારી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ તાલુકાના કરમાલી ગામે સમસ્ત રબારી સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન ઉત્સવમાં 11 નવ દંપતીઓએ પ્રભુતાના પગલાં માંડ્યા હતા। ત્યારે આ નવ દંપતીઓને વિશેષ આશીર્વાદ આપવા માટે જગતગુરુ વડવાળા ધામ શ્રી કનીરામ બાપુની વિશેષ ઉપસ્થિતિ તથા સમાજના અન્ય સાધુ સંતોની ઉપસ્થિતિમાં આજે નવ દંપતીઓએ આશીર્વાદ આપ્યા હતા। સમૂહ લગ્ન ઉત્સવના આયોજક દ્વારા પણ પ્રભુતાના પગલાં માંડનાર 11 દીકરીઓને ગાયની વાછરડીનું દાન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્ન ઉત્સવમાં વિશેષ જગતગુરુ વડવાળા ધામ શ્રી કનીરામ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં બાપુએ જણાવ્યું હતું કે સમાજના દરેક લોકો હવે સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાય, જેનાથી લગ્નમાં થતા ખોટા ખર્ચો અટકશે અને જે બચત થાય તે પૈસા પોતાના બાળકોના સંતાનોના અભ્યાસ અને શિક્ષણ માટે વાપરવા તથા દેખાદેખી ના કરો અને સમાજમાં ચાલતા કુરિવાજો પણ વહેલી તકે બંધ કરી સમાજ શિક્ષિત બને તે ખૂબ જરૂરી છે। ખોટા રિવાજમાંથી નીકળી અને બહાર આવે અને ખોટા ખર્ચામાંથી બહાર આવે। સમૂહ લગ્નનો નિયમ એ છે, આ સમૂહ લગ્નમાં જ વેસ્ટમાંથી દીકરા દીકરીઓ પરણે। આપણા બધામાં એવું છે, સમૂહ લગ્ન કરવી, ઘરે બધા કાર્યક્રમ કરવી, ઘરે બધા જમણવાર પ્રસંગ રાખી, પોસો કરી, ડીજે લાવી, તો એ સમૂહ લગ્નનો કોઈ અર્થ નથી। સમૂહ લગ્નની અંદર જોડાવી એટલે સમૂહ લગ્નમાં જ બધા કાર્ય થવા જોઈએ। એમાં જેટલું દાન પુણ્ય જેટલું કરવી, આમાંથી સમાજના જો પૈસા બચશે તો સમાજની ભાવિ પેઢી માટે શિક્ષણમાં કામ આવશે। તમારા ઘરે ખર્ચાથી આ દીકરીઓના પ્રભુતાના પગલામાં લગ્ન થઈ જાય તો તમારી પાસે 5-5 પૈસા બચશે તો તમારા હંમેશની માટે તમારા દીકરાઓના વ્યવસાય ધંધા માટે બતાવો। હું લખનભાઈ ખાંભલિયા, ભરૂચ જિલ્લાના કરમાલી ગામે આજ રોજ સમસ્ત રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં 11 નવ દંપતીઓને પ્રભુતાના પગલાં માંડશે। ત્યારે આ નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે અમારા જગતગુરુ વરવાળા ધામ શ્રી કનીરામ દાસ બાપુ વિશેષ ઉપસ્થિતિમાં તથા સમાજના દરેક સાધુ સંતો આ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા અને આયોજકો દ્વારા આ તમામ દીકરીઓને સૌ પ્રથમવાર ગાયોનું વાછરડીનું દાન આપવામાં આવ્યું હતું।